કરો ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજને નવ સ્વીયાનંતાન નિજાચાર્યાન પ્રણામામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चता सर्वैर्विराजते योऽसौ पञ्चदारतये मम प्रणाम जी परशुराम जी अवतार। एक बार अर्जुना के राजा दत्तात्रेय થી વરદાન એમની તપસ્યા કરી, એમનાથી વરદાન લીધો કે મારા પાસે 100 હાથ અને એની શક્તિ 100 અર્જુનની શક્તિ આવી જાય એમ કહ્યું તો એમને દત્તાત્રેય એમને આપી દીધી અને પછી અર્જુનાએ તપસ્યા કરી અને વરદાન લઈ લીધું, પણ એનો પછી દુરુપયોગ કરતા એમને દુરુપયોગ કર્યો આખો એમનો દત્તાત્રેય તો અને બધા બ્રાહ્મણોને કષ્ટ દેવાનું એવું કરતા હતા. તો એક વાર અને એમને અને પરશુરામજીના પિતાજીનું નામ જમદગ્નિ અને એમની માતાનું નામ રેણુકા હતું. પછી એમને એક વાર એમની પરશુરામજીના માએ એમને કહ્યું એમના પિતાજીને કે આ જો મારા પુત્રને એટલો બધો જ્ઞાન છે શસ્ત્રનો અને એમને બધાથી વધુ શસ્ત્ર જ ગમતા હતા પરશુરામજીને અને બધાથી ફેવરેટ એમને કુલારી હતી અને એમને પાસે બધા વેદ હતા જે એમને શીખ્યા હતા એ બધા એમને કુલારીમાં નાખ્યા હતા એટલે એને પાશુપતાશ કહેવાય. એના પછી એમને એક વાર અને પરશુરામ અને એમના ભાઈ પરશુરામ ઘરમાં નતા, એ ક્યાંક દૂર હતા. તો ત્યારે એમના અર્જુન આવી અને ત્યારે એમના પરશુરામના પિતાજીએ કહ્યું કે આવો આવો તમે મારા ઘરે આવો ને ખાવો, તમે આ કામધેનુ જે બનાવે એ ખાઓ. તો એમને એટલો કમ ટાઈમમાં બધો બનાવ્યા ને ખાધો. તો પછી ખાઈને જાતા જતા બધાએ ખાઈ લીધો તો અર્જુનાને લાલચ આવી કે આટલા કમ ટાઈમમાં બનાવી શકે છે તો આ ગાય તો મારા પાસે હોવી ખપે. એમને આ ગાયને લઈ કીધું, કોઈને પૂછ્યા વગર ઈ સૈનિકોથી ગાયને ઉપાડી લીધું અને લઈ ગયા. પછી એમને જયારે અને થોડાક વાર પછી જયારે પરશુરામ આવ્યા ત્યારે એમના પિતાજીએ પરશુરામને કહ્યું કે તમે હમણાં હું રાજા મારી પ્રિય કામધેનુ અને એના બચ્ચાને લઈ ગયા. એટલે તો ત્યારે પરશુરામે કીધું કે હવે હું એમનાથી વાત કરવા જાઉં છું. એમને કુલારી ઉપાડી અને જતા હતા ત્યારે અર્જુનને ત્યાંથી જોયો ઉપરથી કે પરશુરામ આવે છે. એમને ખબર હતી કે હું લઈ જઈશ તો પરશુરામ આવશે. તેમને પોતાના 17 પાવરફુલ જે તાકતવર અસુર હતા એમને કહ્યું કે જાઓ. તો ઈ ગયા અને તો એમને તો 10 મિનિટમાં જ
મારી 10 મિનિટમાં બધાને મારી નાખે. પરશુરામજીને એક બી જીવતો નતો. ત્યારે એના પછી પોતે અર્જુનમાં ગયા તો ત્યારે પરશુરામજીએ એમના બધા હાથ અને એમનો સર બી કાપી નાખ્યો. એમના પછી એમની કામધેનુ અને એમના બછડાને લઈને ગયા. એ પછી થોડાક સમય સુધી શાંતિ હતી, કોઈ નતો આવતો. એના પછી થોડાક દિવસ પછી અર્જુનના 3 પુત્ર હતા. એ મોટા થયા તો એ આવી અને પરશુરામજીના પિતાજી જે યજ્ઞ કરતા હતા એમને મારી નાખ્યો. અને એમની માતા રડતી રડતી કહેતી હતી કે રામા રામા એમ બોલતી હતી. એ પરશુરામજીને બોલાવતા હતા કે ના એમ બોલાવતા હતા. અને તો ત્યારે પરશુરામજી ત્યાં જ આવતા હતા. ત્યારે એમને આવાજ સંભળાઈ તો એ દોડી દોડીને આવ્યા. એમને પૂછ્યું કે મારા પિતા શું થયું, આ કેને માર્યો? તો એમને કીધું કે એમને કઈ બોલી ના શકે એમને હતા. તો એમને જાય અને પરશુરામજીએ પછી કહ્યું કે શું કહ્યું? એમને કઈ કહ્યું. એમને ઈ ગયા અને બધાના જે બી એમના પુત્ર હતા બધાને મારી નાખી. અચ્છા. અને જેના માટે ધરતી ઉપર ઠાકોરજી અવતાર લીધો હતો ઈ કામ પૂરું થઈ ગયું. અચ્છા. તારો પ્રસંગ પૂરો થઈ ગયો? જી. હે લો, ઠાકોરજીનું કાર્ય પણ પૂરું, તારો પ્રસંગ પણ પૂરો. હવે આમાં કઈ છે શબ્દ કે કોઈ પ્રશ્ન? રુચિ, ક્યાં ગયો? જી. કોઈ પ્રશ્ન છે કે કઈ કોઈ શબ્દ છે? ના જી. કઈ નહીં. પરશુરામ કોણ હતા? જે ઠાકોરજીના અવતાર હતા. તો પછી અવતાર શબ્દ તો છે જ ને. અવતાર એટલે કે જે ઠાકોરજી પોતાના ધામમાંથી ધરતી ઉપર કોઈ બી રૂપે પ્રકટ થાય એને અવતાર કહેવાય. અવતાર કેટલા પ્રકારના હોય? જે ખબર નથી ખબર. જો ભક્તિ બતાવશે. મને બી ખબર નથી. નહીં? અચ્છા, તો આપણે વિચાર કરો ને કેટલા પ્રકારના હોઈ શકે. ઠાકોરજી કેટલા પ્રકારે ભૂતલ ઉપર પ્રકટ થાય? 10. એ તો એની સંખ્યા થઈ, પણ હું ટાઈપ્સ કહું છું. નંબર્સ નહીં અવતારના, પણ ટાઈપ્સ. જે મત્સ્ય અવતાર, કૂર્મા અવતાર, પછી વામન અવતાર, નરસિંહ અવતાર, વરા અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, કૃષ્ણ અવતાર અને બુદ્ધ અવતાર અને કલ્કી અવતાર. હવે નહીં, અમારો પ્રશ્ન નથી સમજી શક્યો. હું એમ પૂછું છું, ન તો અવતારના હું નામ પૂછી રહ્યો છું, ન એની સંખ્યા,
મારો પ્રશ્ન છે એના પ્રકારનો, ટાઈપ્સ, કેવા કેવા પ્રકારના અવતાર હોય છે એમ મારો પ્રશ્ન છે. જે નથી ખબર. આપણે જો એક એવી કલ્પના કરીએ, કોઈ ઉદાહરણ લઈએ. આપણે કોઈ નાટક કે ની કલ્પના કરો. એક નાટક છે, નાટકમાં અભિનેતા હોય એ કોઈકનો અભિનય કરે, જેનો અભિનય કરે એને એ નાટકનું એ પાત્ર કહેવાય, અને જે પાત્રને ભજવે એ અભિનેતા કહેવાય. બરોબર છે? હવે કોઈ એક અભિનેતા છે, ધારો કે રુચિર એક અભિનેતા છે. અત્યારે હવે દશેરા આવશે, એમાં માની લો કે તું રામલીલામાં રામ બન્યો. તું અભિનેતા છે, તારું પાત્ર રામ છે. પછી દશેરા થઈ ગઈ, હવે તે પછી અન્નકૂટ યા શરદ પૂર્ણિમા આવી. શરદ પૂર્ણિમામાં રાસનો કોઈ અભિનય છે, નાટક છે, એમાં તું ગોપી બન્યો. એના પછી ઠાકોરજીનો દીપાવલી અને અન્નકૂટનો પ્રસંગ આવ્યો, એમાં તું બલરામ બન્યો. તો આપણે એમ 3 રીતે વિચાર કરીએ. એક રામ, બીજું ગોપી અને ત્રીજો બલરામ. આ તારા 3 અવતાર છે એમ સમજ. પાત્રનો મતલબ શું? પાત્ર એટલે જેમ થાળી વાટકો જે હોય એને પાત્ર કહીએ. એની અંદર જે વસ્તુ આપણે ઠલાવીએ એમાં એ પાત્રનો આકાર લઈ લે. તો તને રામ બનવાનું છે એનો મતલબ એ થયો કે તારે રામના પાત્રમાં ઠલવાઈ જવાનું છે, એટલે એનો આકાર તને લઈ લેવાનો છે. બીજું પાત્ર તારું ગોપીનું છે, તો હવે તારે ગોપીના પાત્રમાં તારે ઠલવાઈ જવાનું છે, એટલે તારે ગોપીનો આકાર લઈ લેવાનો છે. અચ્છા, હવે માની લો કે તમારા ઘરમાં કોઈ પ્રસંગ છે ને એ પ્રસંગમાં દરેકે કંઈક નૃત્ય કે ગીત કે કોઈ પોતાની મનની વાત કરવાની છે, અને એમાં પછી એવી જાહેરાત કરવામાં આવે કે ચલો હવે રુચિર સ્ટેજ ઉપર આવશે અને પોતાની વાત કહેશે. તો તું ઓડિયન્સમાંથી કે જ્યાં પણ હો ત્યાંથી સ્ટેજ પર આવી ગયો, તારો અવતાર ત્યાં થયો. તો આ પણ એક અવતાર છે તારો. હવે આ 3 ઉદાહરણ 4 ઉદાહરણ આપણી પાસે આવ્યા, એનાથી આપણે શું સમજવાનું અવતારના ટાઈપ્સ કે પ્રકારોને? રુચિર, તું સમજાવ મને. નીચે આમ સમજાનું કે આ જે આપણે જેમ બી ઠાકોરજી અવતાર લીધા છે એમાં આખો ઠાકોરજીએ ઘણા બધા અવતાર લીધા છે. અવતાર મને તો અત્યારે ઠાકોરજીના અવતારની વાત નથી કરવાની. મેં તને જે ઉદાહરણ આપ્યું ને એ મને તું સમજા.
જે મને પેલા તો જે દશેરા હશે તો મને રામ બનશે, તો મને રામનો પાત્ર મને આખો પોતાને લઈ લેવાનો છે. બીજો હમણાં ગોપીનો પાત્ર હું બનીશ, અને ત્રીજો હું બસ બલરામજીનો પાત્ર હું બનીશ. ચોથો ચોથું સ્ટેજ ઉપર બોલવાનું પાત્ર બનીશ. એ પાત્ર છે કે એ તો તું જ છો ને, એમાં તારે બનવાનું થોડું છે કઈ. જે હું પાત્રનો અવતાર લઈશ. કયો પાત્ર? જે હું બનીશ. રુચિર તું બનીશ? એની નથી ખબર. એમની તને ઘરમાં એમ બોલાવે કે ચલો હવે રુચિર પોતાની વાત કહેશે, એમાં તને બનવાનું છે કઈ? ના જીજી, તું જે છો એ જ આવવાનો છો ને, એમાં કઈ બનવાનું થોડું છે. એમાં પાત્ર જુદું હોય અને અભિનેતા જુદો હોય એવું તો છે નહીં. જે અભિનેતા છે એ જ પાત્ર છે, જે પાત્ર છે એ જ અભિનેતા છે. છે કે નહીં? જીજી. તો જુઓ, આને એ રીતે સમજો કે જેમ આ જે ચોથું ઉદાહરણ મેં આપ્યું એમાં પાત્ર અને અભિનય કરનાર એ બે જુદા નથી, એ જ છે. એટલે જે પાત્ર છે, જે અભિનેતા છે એ જ અહીંયા પાત્ર પણ છે. તો એને આપણે એમ કહીશું કે આ મૂળ રૂપનો અવતાર. શું કહીશું? મૂળ રૂપનો અવતાર. એટલે જે રુચિર સ્ટેજ નીચે બેઠો છે એ જ રુચિર સ્ટેજ ઉપર આવી ગયો. બસ જગ્યા બદલાઈ, એમાં કોઈ રૂપ કે ગુણ વેશ કઈ બદલાયો નથી. તો એક અવતારનો પ્રકાર છે મૂળ રૂપનો અવતાર. એને પૂર્ણ અવતાર પણ કહેવાય છે. શું કહેવાય છે? પૂર્ણ અવતાર. હા, ફોનને તું મ્યુટ ન કર, અનમ્યુટ જ રાખજે, તરત જ જવાબ દે. તો મૂળ રૂપનો અવતાર કે પૂર્ણ અવતાર? એવી રીતે ભગવાન પણ જ્યારે પોતે ભૂતલ ઉપર પ્રકટ થાય તો એ ભગવાનના અવતારને મૂળ રૂપનો અવતાર અથવા તો પૂર્ણ અવતાર કહેવાય. દાખલા તરીકે કૃષ્ણ અવતાર. કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ પોતે પોતાના રૂપમાં જ મૂળ રૂપથી પ્રકટ થયા. તો કૃષ્ણ અવતાર એ મૂળ રૂપનો અવતાર છે અથવા તો પૂર્ણ અવતાર છે. હવે જયારે કૃષ્ણ પ્રકટ થયા તે વખતે કૃષ્ણ બલરામ રૂપે પણ પ્રકટ થયા. બલરામ એ મૂળ રૂપ નથી. બલરામમાં બે વસ્તુ છે. એક એ શ્રી કૃષ્ણનો અવતાર છે, અને બીજું ઘણી વખત ભગવાને બલરામમાં આવેશ કરી અને કાર્ય કર્યા. તો બલરામ અવતાર પણ છે અને આવેશ અવતાર પણ છે. આવેશ પણ એક જાતનો અવતાર છે. હવે અવતાર કયા છે બલરામ? તો આપણે એમ સમજવું જોઈએ કે ભગવાનના 4 વ્યૂ છે, એટલે 4 શક્તિઓ છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. આ ભગવાનના વ્યૂહો છે.
એટલે એક શક્તિઓ છે ભગવાન. એમાં જે સંકર્ષણ વ્યૂહ છે એ બલરામના રૂપમાં પ્રકટ થયા છે. સમજાયું? તો બલરામના રૂપમાં કયો વ્યૂહ પ્રકટ થયો છે? સંકર્ષણ. હા, તો બલરામ એ સંકર્ષણ વ્યૂહના અવતાર થયા. હવે જ્યાં સુધી ભગવાન પોતે એમાં આવેશ નથી કરી રહ્યા ત્યાં સુધી એ સંકર્ષણ છે, અને જ્યારે ભગવાન બલરામજીની અંદર આવિષ્ટ થાય છે ત્યારે બલરામ ભગવદ રૂપ છે. તો આ આવેશ અને અવતાર એકનો જ એક્ઝામ્પલ છે બંને બલરામજીએ. હવે આવેશ અને અવતાર આ બે નો જે અંતર છે એને આપણે જો જુદી જુદી રીતે સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય કે જેમ હમણાં ટીચર્સ ડે તમારો ગયો, એમાં કોઈ તમારા વિદ્યાર્થીમાંથી જ કોઈક એક વિદ્યાર્થી તમારા શિક્ષક તરીકે અવતાર લીધો એણે, અને જે શિક્ષકો છે એ લોકો યા તો વિદ્યાર્થીઓની સ્થાને આવ્યા અથવા તો એ લોકો એબસેન્ટ રહ્યા. તો જ્યાં સુધી એ લોકો ટીચરની ખુરશી ઉપર બેસે કે જે ટાઈમ પીરિયડ પૂરતો એમને ટીચર બનવાનું છે એટલા ટાઈમ પૂરતા એ લોકો ટીચર કહેવાશે, પછી પાછા વિદ્યાર્થી થઈ જશે. આ આવેશ કહેવાય. આવેશનું બીજું એક્ઝામ્પલ છે, પાણીને તમે ગેસ ઉપર મૂકો ગરમ થાય, એના પહેલા જે તપેલી છે પાણી ભરેલી એને તમે હાથથી ઉપાડીને એને ગેસ ઉપર મૂકી શકો. એ જલને તમે ચાહો તો પી શકો કે એમાં હાથ નાખી શકો. પણ ગેસ ઉપર મૂક્યા પછી નીચે જે ગેસની ગરમી છે એ ગરમી પાણીમાં ટ્રાન્સફોર્મ થાય છે, એટલે પાણી પણ ગરમ થઈ જાય છે. પાણીનો પોતાનો સ્વભાવ ગરમ હોવું નથી, પણ ગેસની ફ્લેમમાં જે ગરમી છે એ ગરમી પાણીમાં ટ્રાન્સફોર્મ થઈને એની અંદર સેવ થાય છે સમય પૂરતી. એટલે ગરમીનો આવેશ પાણીમાં આવી ગયો. એ આવેશ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી પાણી પણ ગરમ રહેશે, ને જેવી રીતે ફ્લેમને આપણે ન અડી શકીએ એવી રીતે પાણીને પણ જો અડીએ આપણે તો આપણું બળી જાય હાથ. પછી થોડા સમય પછી આવેશ જો ફ્લેમને બંધ કરી દો તમે તો પાણીનો જે ગરમીનો આવેશ છે એ આવેશ ધીરે ધીરે ઓછો થઈ જાય, પછી ફરી પાછું પાણી પેલા જેવું જ ઠંડુ થઈ જાય. તો આ આવેશ છે. એવી રીતે લાઇટ પંખા વગેરેની સ્વિચ છે એના એક્ઝામ્પલ તમે લઈ લો કે પંખો છે એની સ્વિચ તમે ઓન કરો તો પંખો ફરે, હવા ફેંકે. ટ્યુબલાઇટની સ્વિચ આપણે ચાલુ કરીએ તો એમાંથી પ્રકાશ આવે. જ્યાં સુધી સ્વિચ ઓન રહે ત્યાં સુધી એમાં એ આવેશ રહે, જેવું બંધ કરો એવો આવેશ ઉતરી જાય. તો આ આવેશનો એક્ઝામ્પલ છે. તો ભગવાન કોઈકની અંદર કોઈક કામ કરવા માટે પ્રવેશ કરે તો એ ભગવાનનો આવેશ થયો કહેવાય. તો જે વખતે ભગવાનનો આવેશ છે તે વખતે એ ભગવાન જ કહેવાય છે, જેના શરીરમાં ભગવાન આવેશ કરે છે તે. અને જેવો ભગવાન એમાંથી બહાર આવી જાય તો એ વ્યક્તિ ફરી પાછો પહેલા જેવો જે હોય તે જ થઈ જાય. તો આપણે બે એક્ઝામ્પલથી બે વાત સમજ્યા. એક પૂર્ણ અવતાર એટલે રુચિર પોતે જ પોતાના વાત કહેવા માટે સ્ટેજ ઉપર આવે તો એ રુચિરનો મૂળ રૂપનો અવતાર કે પૂર્ણ અવતાર. પછી બલરામજીની અંદર જેવી રીતે ઠાકોરજી
પ્રવેશ કરી અને કોઈ કાર્ય કરે તો એ ઠાકોરજીનો આવેશ એમાં થયો ગયો કહેવાય. તો એ આવેશ અવતાર કહેવાય. જેવી રીતે પંખા અને ટ્યુબલાઇટ અને પાણી ગરમ ઠંડુ થાય એ એક્ઝામ્પલ આપ્યું તે. ત્રીજો પ્રકાર ભગવાનની શક્તિનો કે ગુણનો કે વ્યૂહનો. તો બલરામજી છે સંકર્ષણ વ્યૂહના અવતાર છે. એવી રીતે ભગવાનના 6 ગુણો કહેવાય છે: ઐશ્વરી, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. તો આપણે એમ કહીશું કે હમણાં જે તે પરશુરામજીની કથા કહી એ પરશુરામજી ભગવાનના વીર્ય ગુણના અવતાર કહેવાય. વીર્ય એટલે પરાક્રમ, શક્તિ. તો પરશુરામજીએ બીજા કોઈ કાર્ય નથી કર્યા, બસ ખાલી જે દુષ્ટ ક્ષત્રિયો હતા, પાપીઓ, એમનો સંહાર કર્યો. તો આ ભગવાનનો ના ગુણનો અવતાર છે. તો એક પૂર્ણાવતાર, બીજો ગુણાવતાર. એ ગુણાવતારની જ વેરાયટી વ્યૂહ અવતાર પણ કહી શકાય. એને જ અંશાવતાર પણ કહેવાય, એને જ કલાવતાર પણ કહી શકાય. તો અંશ, કલા, વ્યૂહ અને ગુણ આવા શબ્દોથી આ વાત કહેવાય છે. એક અવતાર છે આવેશ. આવેશ અવતાર નોર્મલી અમુક સમય પૂરતો કે અમુક કાર્ય પૂરતો જ હોય છે. એટલે આવેશ અવતારમાં એવું નથી હોતું કે જન્મથી લઈને ને જ્યાં સુધી એ ભૂતલ ઉપર રહે ત્યાં સુધી એ જ આવેશ એમાં હોય, એવો નિયમ નથી હોતો. અમુક ક્ષણ પૂરતો, 2 મિનિટ 5 મિનિટ પૂરતો પણ આવેશ ભગવાનનો હોઈ શકે. એટલે એ સ્પેસિફિક કાર્ય માટે ભગવાને લીધેલો અવતાર છે અથવા કોઈમાં કરેલો પ્રવેશ છે. તો હવે જુઓ ફરીથી પૂર્ણાવતાર અથવા તો મૂળ રૂપનો અવતાર. તે પછી ભગવાનના અંશાવતાર. અંશ, ગુણ, વ્યૂહ કે કલા, આ બધા એક જ પ્રકારના છે બધા. એટલે પૂરેપૂરા ભગવાન નહીં, પણ ભગવાનની કોઈ વિશેષ શક્તિ કે ભગવાનનો કોઈ એક આસ્પેક્ટ એ અવતરિત થાય તો આ અવતાર કહેવાય. અને એના પછીનો જે અવતાર છે એ આવેશ અવતાર છે. શું સમજ્યો છે? જે હું એમ સમજ્યો કે આ 3 પ્રકારના અવતાર હોય છે. એક મૂલ્ય અવતાર, પછી આસક્ત, મૂળ રૂપનો અવતાર, મૂળ રૂપનો અવતાર, પૂર્ણાવતાર કહેવાય. પછી એને જ પૂર્ણાવતાર પણ કહેવાય. સમજો? જે મૂલ્ય અવતાર ને જ પૂર્ણ અવતાર કહેવાય. મૂળ રૂપનો અવતાર એને જ પૂર્ણ અવતાર કહેવાય. મૂળ રૂપનો અવતાર એને જ પૂર્ણ અવતાર કહેવાય. પછી બીજો અવતાર કયો? અંશકાલ અવતાર. કલા અવતાર. અંશ, કલા, વ્યૂહ અને ગુણ. અંશ, કલા, ગુણ કે વ્યૂહ, આ બીજો પ્રકારનો અવતાર. એટલે જેમાં ભગવાન પોતે નથી પધારતા, પરંતુ ભગવાનનો કોઈ અંશ પ્રકટ થાય, ભગવાનનો કોઈ ગુણ પ્રકટ થાય, ભગવાનની કોઈ કલા પ્રકટ થાય, અથવા ભગવાનનો કોઈ વ્યૂહ પ્રકટ થાય.
તો આ બધા મૂળ રૂપના અવતાર નથી, એનાથી થોડાક ઓછા પ્રકારના અવતાર છે, ઓછી શક્તિવાળા. જી જી. પછી આવેશ અવતાર અને અમુક સમયમાં તે હોય કે આખો આખો જાનતી હોય, જરૂરી ના હોય, આ થોડાક સમય માટે હોઈ શકે છે આવેશ અવતાર. એનું ઉદાહરણ શું? બલરામજી. અચ્છા, ઠાકોરજીને જે ઠાકોરજીને કોઈ કામ કરવું હોય તો એ થોડીક વાર માટે બલરામજીના આવેશ કરી લઈએ અને જે કામ છે એમના પછી પોતાના આવી જાય. સારું. પછી ભક્તિને આપતો તમારી પાસે એક પુસ્તક હશે, પુષ્ટિપથ પ્રવેશ. એમાં આ બધા વિષયો છે, તમે લોકો જરા એને જોઈ લેજો અને બચ્ચાઓને બધાને સમજાવી પણ દેજો. હા, સારું. હવે બીજું શું કરશું આજે? રાશિસ નથી કરવાનું. નથી ને? સારું. હવે કીર્તન કરશો? હા જી જી. નથી કરવાનું. અમે કીર્તન આજે નથી કર્યું. કઈ વાંધો નહીં, તો હવે આપણે કરી લઈએ. જી જે જે સંન્યાસીમાં આપણે એનો કેપ્શન જોતા હતા, તો એનામાં આપણે જોયું તો કે કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગના ભેદ સંન્યાસના પણ 3 પ્રકાર હોય છે. તેમાં કર્મ માર્ગીય સંન્યાસના 2 પ્રકાર છે, કર્મફળ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ. ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં ભક્તિ સાધનના નિર્વાર્થ અને ભક્તિમાં બાધક ગ્રહાદિના ત્યાગ માટે આમ 2 ભેદ જાણવા આપણે એટલું જોયું હતું. એનો અર્થ એવું જોયું હતું કે કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, આ 3 પ્રકારથી આપણે આમાં ભેદ જોઈશું. તેમાં સૌથી પહેલા કર્મ માર્ગમાં જોઈશું. તો કર્મ માર્ગ જોયો હતો કે કર્મ માર્ગમાં સંન્યાસના 2 પ્રકાર હતા, કર્મફળ ત્યાગ રૂપ અને ચતુર્થાશ્રમ રૂપ. કર્મફળ ત્યાગ રૂપ એટલે કે કામ્ય કર્મ આપણે જે છોડી સકામ કર્મ એટલે કે જે આગળ જે કર્મફળ ત્યાગ રૂપ લે છે સંન્યાસ, તો એ કામ્ય કર્મ જે છે એનો ત્યાગ કરે છે. એટલે કર્મ બધા કરશે, એને કર્મ છે એ બધા કરવાના, પણ જે નિત્ય નૈમિત્તિક છે એ બધા કર્મ એને કરવાના, પણ જે સકામ કર્મ છે એનો ત્યાગ એને કરવાનો, જેનાથી બંધન પેદા નહીં થાય. અને નિષ્કામ કર્મ કરવાથી એને નિષ્કામ કર્મ કરવાના. અને ચતુર્થાશ્રમ રૂપ સંન્યાસ એટલે કે કર્મ સંન્યાસ એટલે કે કર્મને છોડવા. તો શાસ્ત્રમાં બતાવેલી પદ્ધતિ દ્વારા ગૃહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમના જે કર્મ છે એ છોડવાના, પણ સંન્યાસ આશ્રમમાં જે કર્મ છે એ તો કરવાના જ, એનો ત્યાગ નહીં કરવાનો. એ સંન્યાસ આશ્રમમાં જે ગયા છે એનું પાલન કરવાનું. પછી જોયો તો કે ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં, તો ભક્તિ માર્ગીય સાધનના
સાધનાના નિર્વાહ માટે તો એ સૌથી પહેલા જો તો એ કે ભક્તિ સાધનના નિર્વાહ એટલે ભક્તિ સાધનના નિર્વાહ માટે તો આપણે પહેલા એવું જોયું હતું કે એક વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી રહ્યો છે તે ભક્તિ સાધનના નિર્વાહ એની સાધનને કન્ટિન્યુ કરવા માટે અને જાળવી રાખવા માટે એટલે એ એમ ઈચ્છે છે કે હું જે ભક્તિ કરી રહ્યો છું કે એ જે કામ જે હું કરી રહ્યો છું એનામાં કોઈ બાધકતા ના આવે કે મારી ભક્તિ છૂટી ના જાય કે એમાં કોઈ અધુરાશ ના આવે તો એની કોઈ અધુરાશ રહી જાય કે અધૂરી ના રહી જાય ને એના કારણ બે છે. પેલો કે એ જે કરે છે એમાં જે પ્રતિબંધકો આવી રહ્યા હોય એ પ્રતિબંધકોથી બચવા માટે એ ત્યાગ વિચારે છે. અને બીજો કે ભક્તિના સાધનોના નિર્વાહ માટે એટલે જ્યાં છે એને ત્યાં એના લેવલનો અથવા જે એનાથી એડવાન્સ લેવલનો મળી નથી રહ્યો અથવા જે કરી રહ્યો છે તે પૂર્ણતાથી કરી શકી નથી રહ્યો તેથી તે ત્યાં ત્યાગ કરવા ઈચ્છે છે. તો એટલે એને એવું થાય છે કે બીજે સ્થાને જશે કે આ સ્થાનને મૂકીને બીજે સ્થાને જશે તો એને આ જે કામ કરી રહ્યો છે એનાથી સરળતાથી થઈ જશે કે એનાથી અથવા આ માહોલમાં નહીં થતો હોય એનાથી તો બીજા સ્થાને એનાથી થઈ જશે એ કરી શકશે. તો જે ત્યાગ આપણે જોયા હતા એના બે આ જે ત્યાગ જે જોયા બે ઉપર કયા એ મુખ્ય બે કારણ હોય છે ત્યાગ કરવાના. તો જે આપણે લાઇબ્રેરી અને ટ્યુશનના એક્ઝામ્પલથી સમજાતા કે જે ટ્યુશન આપણે જઈએ કેમ કે આપણના અધુરાશ હોય છે અને અધુરાશને પૂર્ણ કરવા માટે આપણે ટ્યુશન જતા હોઈએ છીએ પણ લાઇબ્રેરીમાં તો આપણી માહોલમાં આપણાથી થઈ નથી રહ્યું એટલે આપણે બીજા માહોલમાં જઈને એને કે કાંઈ બી કરવાની કોશિશ કરીએ છીએ. તો એવી જ રીતે આપણે આ બેને સમજવું જોઈએ. અને જે મને આવું સમજાયું હતું જે આપે જે સાધન દશામાં સમજાયું હતું એ મને નતું સમજાયું. બંસી છે ના જય. અચ્છા. સાધન એટલે આ જે ઉપરનું કેપ્શન છે ને એની શરૂઆતમાં જ આ વાત લખેલી છે. તું જરા એ વાંચ. ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં ભક્તિ સાધનના નિર્વાહાર્થ અને ભક્તિમાં બાધક ગ્રહ આદિના ત્યાગ માટે આમ બે ભેદ જાણવા. તો ભક્તિ માર્ગીય શું શબ્દ પાછો વાંચતો. ભક્તિ માર્ગીય સંન્યાસની સાધન દશામાં હા. સાધન દશામાં નો મતલબ સંક્ષેપમાં સમજીએ તો બીજ ભાવ દ્રઢ નથી થયો તે અવસ્થામાં તે દશામાં. હવે એને એ રીતે સમજી લો કે જેનું મન કોઈ વિષયમાં એકદમ લાગી ગયું હોય, માન લો કે ભણવાનું છે, આપણે એ જ ઉદાહરણ ચાલુ રાખીએ, તો તે સ્થિતિમાં આસપાસનો ઘોંઘાટ કે લાઈટ છે કે નહીં, પંખો ચાલી રહ્યો છે કે નહીં, ખાવાનું સમયસર ખાધું છે કે નહીં, કે નાની મોટી શરીરમાં બીમારી છે, તો આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન એ વિદ્યાર્થીનું નથી જતું કે જેનું મન ભણવામાં એકદમ તલ્લીન છે. પણ જેનું મન નથી લાગેલું એને 2 કિલોમીટર દૂર કોઈ અવાજ આવતો હોય ને એ પણ સંભળાય, એ એને ડિસ્ટર્બ કરનારું થાય.
અને એ ફરિયાદ કરે કે આ જુઓ ને કેટલો અવાજ આવે છે. ઘરવાળા એમ કે તું તારા કામમાં ધ્યાન રાખ ને, આજુબાજુનું સાંભળવામાં તું કેમ મન લગાવે છે? પણ એનું કારણ એ છે કે સાધન અવસ્થા છે. સાધનાવસ્થામાં આ મને જોઈએ, તે જોઈએ, આને કયો અહીંયાથી જાય, આ બંધ કરી દો, દરવાજો બંધ કરી દો, આમને કોઈ બોલવાનું નહીં, આને કહો કે તમે પંખો ધીમો રાખો, કે ટીવી ન વગાડો, બંધ કરી દો અવાજ. આ બધું જે છે એ સાધના અવસ્થાના નખરા છે. તલ્લીન થઈ જાય તે પછી આ બધું કંઈ જ ધ્યાનમાં આવતું નથી હોતું. એટલે સંન્યાસના બે પ્રકાર હોઈ શકે, એક સાધના અવસ્થામાં અને એક સિદ્ધ અવસ્થામાં. તો એમાં સાધના અવસ્થામાં જો કોઈ સંન્યાસ કરવાની ઈચ્છા કરે છે તો કયા કારણોસર કરી શકે છે એ અહીંયા બે પ્રકાર તરીકે વર્ણવ્યા છે. એક તો ભક્તિ સાધક શ્રવણાદિ નિર્વાહાર્થ, પ્રભુની ભક્તિ થઈ શકે એના માટે આપણે શ્રવણ કીર્તન સ્મરણ વગેરે કરવા ઈચ્છીએ છીએ. તો એ જ્યાં પણ સારી રીતે થઈ શકે ત્યાં આપણે જઈએ. એના માટે આપણે લાઇબ્રેરી વાળું ઉદાહરણ લીધું. અને બીજું બાધક ગ્રહાદિ ત્યાગાર્થ, ભક્તિમાં જે બંધનરૂપ થઈ રહ્યા છે, વિઘ્નરૂપ થઈ રહ્યા છે, એના ત્યાગ માટે. આ બંને ત્યાગ તો બંનેનો એક સરખો જ છે, પણ એપ્રોચ અલગ અલગ છે, કારણો અલગ અલગ છે. અને બંનેની અવસ્થા સાધના અવસ્થા છે. એટલે ભક્તિ હજી વ્યસન ભાવને પ્રાપ્ત થઈ નથી, બીજ ભાવ હજી દૃઢ થયો નથી, માનસિક નિરોધ અવસ્થા પ્રાપ્ત થઈ નથી. એટલે કાચી અવસ્થા છે, ઇનિશિયલ સ્ટેજ છે, પ્રાઇમરી સ્ટેજ છે. એને અહીંયા સાધના અવસ્થા કહી રહી છે. સમજાયું? જે મને એવું સમજાયું કે જે સાધન દશામાં એટલે કે બીજ ભાવ દ્રઢ નથી થયો તે દશામાં, તો એને આપણે એક્ઝામ્પલ આપે ભણવાનું, એનાથી આપણે સમજી શકીએ કે ભણવામાં અગર આપણો ધ્યાન ન હોય તો આપણે બાકી બધી વસ્તુમાં ધ્યાન જાય, કે કોઈ પણ વસ્તુમાં આપણે ભૂલ કાઢીએ કે આના કારણે થાય છે, કે મને આ બંધ કરો કે તે બંધ કરો, તો એવું બધું. અને જેનું ધ્યાન હોય, જે તલ્લીન હોય, એને એવું કંઈ ન હોય. તો જેની સંન્યાસના એટલે આપણે બે પ્રકાર એમ જોઈ શકીએ, એક સાધન અવસ્થા અને સિદ્ધ અવસ્થા. તો અહીંયા સાધન અવસ્થાના બે પ્રકાર કયા છે. જે એક તો જે સેવા કે જે પણ ભગવત સેવા કે જે કરી રહ્યો છે એમાં એને પ્રતિબંધકો આવી રહ્યા છે, તેથી ગ્રહ ત્યાગ કરે. ને બીજો કે એને ભક્તિ સાધનોના જે પૂર્ણતા છે એનામાં નથી આવી રહી, એના કારણે એને બીજા સ્થાનમાં એવું લાગે કે બીજા સ્થાનમાં હું ગ્રહ ત્યાગ કરીને જઈશ તો મારું મન લાગશે, એવી રીતે બે પ્રકાર એના આપણે સમજી શકીએ. પણ જે મને આમાં એ વાત ના સમજાણી કે આને તો અહીંયા આપણે સંન્યાસ એમ જોડ્યો છે, તો સંન્યાસ તો એને જ લેવું જોઈએ કે જેનો ભાવ તો દ્રઢ થઈ ગયો છે. તો આપણે કહ્યું હતું, તો પછી આમને કેમ સંન્યાસ લીધું? નહીં, લીધો કોઈએ નથી, કે લેવાનો પણ નથી. અહીંયા તો એના પ્રકારો ગણાવવામાં આવી રહ્યા છે, પોસિબલ ટાઈપ્સ ઓફ સંન્યાસ. એમ કેટલા પ્રકારો સંભવ છે એનો ખાલી અહીંયા વિચાર કરવામાં આવી રહ્યો છે. પછી એ અવસ્થામાં સંન્યાસ લેવો જોઈએ કે ન લેવો જોઈએ
એ બધો નિર્ણય તો હવે ગ્રંથમાં આવશે. ठीक है सर, સમજાયું? ठीक है सर. એટલે કેટેગરીઝ અહીંયા ગણાવવામાં આવી રહી છે. આપણે જેમાં કોઈ ન્યૂઝપેપર વાંચીએ, તમે કોઈ વખતે જુઓ, એની અંદર એવા આપણને ઘણા બધા સમાચારો જોવા મળતા હોય છે કે જે સમાચારમાં કોઈ વ્યક્તિએ ઘર છોડીને ચાલ્યું ગયું હોય એવું વર્ણન હોય, એવા સમાચાર એમાં હોય. તો પરીક્ષાના દિવસોમાં કોઈને ઓછા માર્ક્સ આવ્યા તો ચાલ્યો ગયો, કોઈને કોઈ વસ્તુ જોઈતી હતી એ એમના મા બાપે ન લઈ આપી તો ગુસ્સે થઈને એને ચાલ્યા ગયા, કોઈ વ્યક્તિને વૈરાગ્ય થઈ ગયો, સાધુ બાવાની સંગત થઈ ગઈ અને કોઈ તીર્થ વગેરેમાં રહી ગયા, કોઈને ત્યાં વાવાઝોડાની આગાહી આવી તો એ લોકો ગામ છોડીને બીજે ગામ જતા રહ્યા, કોઈની બદલી થઈ ગઈ, વિદાય સમારોહ થયો, તે ગામ છોડીને બીજી જગ્યાએ ગયા, કોઈકને બહુ ઉપદ્રવ કરતા હતા તો કાઢી મૂક્યા ધક્કા મારીને, કોર્ટે કોઈને તડીપાર કરી દીધું, દેશ નિકાલની સજા આપી દીધી. તો આમ જુદી જુદી રીતના ત્યાગના સમાચાર આવતા હોય. હવે એને આપણે એના બધાના કોમન કેરેક્ટર્સ શું છે કે અનકોમન શું છે એને એનાલાઇઝ કરીએ, પછી એની કેટેગરી બનાવી દઈએ કે આ ટાઈપનો ત્યાગ છે, આ ટાઈપનો ત્યાગ છે. એટલે જેને કાઢી મૂક્યા છે અને એક પોતે ગયા છે તો બે કેટેગરી થઈ ગઈ ને સમાચારમાંથી. એક કરવામાં આવેલો ત્યાગ અને બીજું કરાવવામાં આવેલો ત્યાગ, આ બે કેટેગરી થઈ ગઈ. તો ધારો કે કોઈ ભારતમાંથી કોઈ વ્યક્તિને વિદેશમાં ભારત સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા કે જાઓ હવે તમારે ત્યાં ભારતના એમ્બેસેડર તરીકે રહેવાનું છે. કે પોતાની ઈચ્છાથી નથી ગયો, એને નોકરી હતી ને કે આવવું પડ્યું. કલેક્ટર છે, જિલ્લા કલેક્ટરની બદલી કરી દીધી સરકારે. અત્યારે હવે તમે કચ્છમાં હતા તો હવે તમારે રાજકોટ જિલ્લામાં જવાનું છે. તો એ પોતાની ઈચ્છાથી નથી ગયા, કોઈકે એમનો ત્યાગ કરાવ્યું છે. તો આ બીજાના દ્વારા કરાવવામાં આવતો ત્યાગ છે. કોઈકની અંદર એમાં આવે કે ભાઈ ચલો SKRM સ્કૂલના ટીચરે રાજીનામું આપી દીધું. તો રાજીનામું આપી તો એને પોતે આપ્યું છે, સ્વયં કરેલો ત્યાગ છે. તો બે ટાઈપ થઈ ગઈ ત્યાગની. તો કોઈ ઘણી બધી વેરાયટીઝ આપણને મળતી હોય તો એને આપણે કેટેગરાઇઝ કરીએ ને, એના પ્રકારો સમજીએ. જેમ અત્યારે આપણે અવતારના પ્રકારો સમજ્યા. કોમન ડેફિનેશન અવતારની શું? ભગવાનનું પોતાના ધામથી ભૂતલ ઉપર કોઈ રૂપમાં પ્રકટ થવું. આ કોમન નેચર છે બધા જ અવતારનો. કોઈ વખતે ભગવાન પોતે નથી પ્રકટ થતા પણ પોતાની શક્તિને મોકલી દે છે. તો એને શું સમજવું? તો શક્તિનો અવતાર સમજવાનો, ગુણનો અવતાર સમજવાનો, વ્યૂહનો સમજવાનો, અંશનો સમજવાનો, કલાનો સમજવાનો. પોતે પધાર્યા તો મૂળ રૂપનો ને પૂર્ણ અવતાર સમજવો. તો આ કેટેગરી આપણે થઈ ગઈ ને. હવે આ બે માંથી ફરી પાછો એક ત્રીજી કેટેગરી આપણે જોઈ કે આવેશની છે. હવે એની અંદર ગુણ કલા વગેરે છે એ અત્યારે કોઈ ધ્યાનમાં લેવાનો વિષય નથી. ભગવાન એમાં પ્રવેશી ગયા તો ભગવાનના બધા ગુણધર્મો બધું પ્રકટ થઈ ગયું, ત્યાં એ કાર્ય થઈ ગયું ને ભગવાન એમાંથી પધારી ગયા એટલે સ્વિચ ઓફ થઈ ગયું, બધી શક્તિ ગાયબ. જે મેઇન સ્વિચ બંધ કરો આપણા ઘરના બધા જ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે એ શક્તિહીન થઈ જાય. જેમાં પ્રવેશ્યા તે વખતે ભગવાનની બધી શક્તિ એમાં હતી. જેમાં આપણે અર્જુનના ઉદાહરણમાં જોયું કે ભગવાનના સ્વધામ પધાર્યા પછી અર્જુન જયારે દ્વારકા ગયા તો ત્યાંથી પાછા વળતા અર્જુનને જે રસ્તા ઉપરના લૂંટારાઓ છે એમણે લૂંટી લીધા, શક્તિહીન થઈ ગયા. કેમ કે ભગવાનની શક્તિ એમાં હતી, એ બધી ભગવાને ખેંચી લીધી. તો
એ જેમ ફ્યુઝ ઉડી જાય કે બલ્બ ઉડી જાય એવા થઈ ગયા. તો આ પણ એક વેરાયટી છે અવતારની. એવી રીતે લોકો ઘણી બધી રીતે ત્યાગ કરતા હોય છે. એમાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, આ 3 માર્ગના ભેદથી ત્યાગ હોય છે. તો ભક્તિ માર્ગીઓ આવા રીતે સાધન અવસ્થામાં ત્યાગ કરતા હોય છે એવું જોવા મળે છે. તે જ રીતે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં પણ લોકો ત્યાગ કરે છે એવું જોવા મળે છે. ભક્તિ માર્ગીઓ સિદ્ધ અવસ્થામાં પણ ત્યાગ કરતા હોય છે. એ બધાનું અહીંયા મહાપ્રભુજીએ એન્યુમરેશન કર્યું છે, ગણાવ્યા છે કે આવા પ્રકારના ત્યાગ કે સંન્યાસ હોઈ શકે. તો એમાંથી ક્યારે કોણે કયા પ્રકારનું કરવું જોઈએ કે ન કરવું જોઈએ એ બધાનો તો અહીંયા નિર્ણય છે. એટલે આ ગ્રંથનું નામ સંન્યાસ નિર્ણય છે. હવે સમજાયું? જી દીદી. ઠીક છે. આજે આપણે વધારે નથી કરી રહ્યા. ધીરે ધીરે આ વાતને દ્રઢતાથી સમજજો.